તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસર વોર્ડ નંબર 4 માં આવેલ અજમેર નગરીમાં નાળાનું કામ ચાલુ થતાં લોકોમાં ખુશી જોવા મળી। મળતી માહિતી મુજબ જંબુસર વોર્ડ નંબર 4 માં આવેલ અજમેર નગરીમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત હોવાના કારણે નાળું તૂટી ગયું હતું, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જે નાળાને આજરોજ પુનઃ ચાલુ કરવામાં આવ્યું, જેમાં જંબુસર વોર્ડ નંબર 4ના મહિલા સદસ્ય મેહરૂનબેન દ્વારા નગરપાલિકાને સાથે રાખી સ્વખર્ચે નાળાનું કામ કરાવી ત્યાં સિમેન્ટના નાળા નાખવામાં આવ્યા હતા, જેથી અજમેર નગરીના લોકો દ્વારા નગરપાલિકા સહિત મેહરૂનબેન સલીમભાઈ પટેલનો આભાર માન્યો હતો। તોશિફ સિન્હાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। આજ રોજ તારીખ 19/7/2025 શનિવારના રોજ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લોકોને જણાવવા માગું છું કે જંબુસર શહેર અજમેર નગરીમાં આવવા જવાનું એક નાળું હતું, એ ઘણું જર્જરિત હાલતમાં હતું। લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા વીકમાં ભારે વરસાદ થવાના કારણે એ નાળું તૂટી ગયું હતું। એ જે નાળાનું સમારકામ એટલે નવા નામથી સમારકામ કરીને બનાવવામાં આવેલું છે। જે આ વોર્ડના કોર્પોરેટર મેહરૂનબેન, એમના હસબન્ડ સલીમભાઈએ સ્વભંડોળ પોતાના ખર્ચે આ નાળું બનાવેલું હોય અને જંબુસર નગરપાલિકાની લાઈન દોરીથી ચીફ ઓફિસર સાહેબ, જંબુસર નગરપાલિકા એન્જિનિયર સાહેબ અને જંબુસર નગરપાલિકાના અન્ય કર્મચારીઓને લાઈન લઈ ને એમની લાઈન દોરીથી આ નાળું બનાવવામાં આવેલું છે। ને આ નાળું સલીમભાઈએ પોતે સ્વૈચ્છિક પોતાના ખર્ચે સ્વભંડોળમાં અને અહીંયા હાજરી આપી કન્ટિન્યુ 3 દિવસ મહેનત કરીને નાળું બનાવવામાં આવેલું છે। બસ